છે. આપણે એમ ત્યાં નથી જતા, આપણે ઘરે જઈએ છીએ. ભલે ના, આપણે ઘરે જઈએ હો ને. ઉમાં શું છે પણ ચકડોળમાં મજા આવે તને? બીક ના લાગે? ભલે તો આપણે બેસતો ચકડોળમાં. આ તો પપ્પાને કહી દે જલ્દી જલ્દી લઈ આલો, અમને જલપરી જોવી છે. આમ જલ્દી આમ મસ્ત બોલ, જલપરી જોવા ચાલો. ભલે હાય કરો એમ કે ચાલો બધા જલપરી જોવા. હા, આજે હું તમને જલપરી બતાવું. તો દર્શક મિત્રો જોઈ શકો છો તમે, અહીં અમે આવી ગયા છીએ જલપરી જોવા માટે. રવિવાર છે આજે, ભગવાન સ્વામિનારાયણના મંદિરે એટલે કે મોટા મંદિરે ત્યાં દર્શન કર્યા, હિંડોળા જોયા અને હવે અમે આવી ગયા છીએ આ જલપરી જોવા માટે. તો શરૂ થઈ ગયું છે દર્શક મિત્રો, ભુજની અંદર એક સરસ મજાનું પ્રદર્શન છે. શું છે પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોની અંદર બતાવીશું. તો બન્યા રહેજો આ બ્લોગની અંદર, પૂરેપૂરો વિડીયો જોશો, સ્કીપ ન કરતા. તમામ માહિતી તમને મળશે આ એકમાત્ર વિડીયોની અંદર. તો જુઓ અમારા ભાઈ અને એમના વાઈફ જયા એ પણ આવી ગયા છે. યથાર્થ ત્યાં થોડો પાછળ છે, તો જોઈ શકશો અહીંયા ટિકિટ કાઉન્ટર છે. પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહેશે, તો બન્યા રહેજો આ વિડીયોની અંદર. ક્યાંથી જવાનું છે? જો અત્યારે ટિકિટ લેવા ગયા છે જલપરીનું ટિકિટ કાઉન્ટર. ટિકિટ 100 રૂપિયા છે પર પર્સન. બીક નહીં લાગે? યથુન બહુ શોખ થાય છે. યથુ મોટા ચકડોળમાં બેસીશ? કોની જોડે બેસીશ? મોટા પપ્પા જોડે? હે, મોટા પપ્પાને તો પૂછજે એ જાશે કે ટિકિટ લેવાઈ ગઈ છે. અને એ ધ્યાનમાં રાખવું કે અહીંયા ઓનલાઈન પેમેન્ટ નથી થતું, એટલે ખાસ રોકડા રૂપિયા લઈને આવી જવું. હવે જઈએ છીએ જોવા. અને યથુભાઈ, યથુન બહુ ઉત્સાહ છે. શરૂઆતમાં ગજાનંદ ગણપતિ મહારાજથી શરૂઆત કરીએ, એમને યાદ કરીએ અને આ વિડીયોની શરૂઆત કરી રહ્યા છીએ. જલપરી જોવા માટે આવી ગયા છીએ. જોઈ શકો છો સરસ મજાના બેકગ્રાઉન્ડ છે. અહીંયા તમે જોઈ શકશો તો એપલ અને ફોરેનના હાઉસ કેવા છે એ છે. સરસ રીતે તમે જોઈ શકશો. જોઈ શકો છો જલપરી તમને હું દેખાડું. રિયલમાં જ છોકરી છે અને એ તરી રહી છે, એ તમને હું દેખાડું.
શકો છો દર્શક મિત્રો, અહીંયા બે જલપરી છે. આ રિયલ છોકરીઓ જ છે બંને, જો તરી રહી છે અહીંયા. અને એ થોડી વારમાં બાજુમાં પણ આવે છે, દર્શકોને આ રીતે લાભ પણ આપે છે. જો એની સાથે આમ ફોટોગ્રાફ્સ પણ તમે લઈ શકો, જોઈ શકો છો તમે અહીંયા જોઈ શકો છો તમે. સાચી જ જલપરીઓ છે, જુઓ. માછલીના કોસ્ચ્યુમમાં છે પણ સાચી છોકરીઓ છે. શ્વાસ લેવા માટે થોડી વાર ઉપર જાય પછી વળી નીચે આવી જાય, જોઈ શકશો તમે. પાણીમાં જવાનું પરવા હાથ પકડજો, એ થોડો એકું હાથ પકડ. હું જા. સરસ મજાનો ઉપરથી પાણી આવી રહ્યું છે, ઉપરથી જોઈ શકો છો. અને અહીંયા ફોટોગ્રાફ્સ વિડીયોગ્રાફ્સ લઈ શકાય એવું છે. બહુ સરસ છે, મજા આવે એવું છે. તો દર્શક મિત્રો એક વખત ખાસ મુલાકાત લેશો તમે, મજા આવી જાય એવું છે. મિત્રો સરસ મજાનો આ વોટરફોલ છે, મજા આવી શકે અહીંયા. વિડીયોગ્રાફી ફોટોગ્રાફી થઈ શકે એવું છે, મસ્ત મજા આવે એવું છે. દર્શક મિત્રો આવી જાઓ સન્ડેના બાળકો સાથે, એન્જોય કરી જાઓ અને તમારો સ્ટ્રેસ दूर કરી જાઓ. संडे इज फन डे, तो आपको आना चाहिए अपने परिवार के साथ. संडे को इस एंजॉय के लिए बहुत बढ़िया है. आइए और घूमिए अपने परिवार के साथ. तो देखिए अभी ये छोटा सा मार्केट भी है इधर. बच्चों को कुछ चाहिए तो आप ले सकते हैं बच्चों के लिए. देखते हैं अभी रेडी ही है बच्चे तो कुछ भी लेने के लिए. देखिएगा ये स्टॉल भी है, इसमें इमिटेशन एंड ज्वेलरी भी है. देखिए आप लेडी के लिए बहुत अच्छी अच्छी आइटम्स हैं. इमिटेशन एंड ज्वेलरी भी है. देखिए आप देख रहे हैं सभी, मैं आपको शुरुआत से दिखा रहा हूँ. तो ये सारा जो है आइटम्स वो इमिटेशन एंड ज्वेलरी देख पाएंगे आप. देखिए सारी चीज़ें हैं
आप ले सकते हैं। लेडीज़ के लिए, लड़कियों के लिए सारी आइटम्स, इमिटेशंस एंड ज्वेलरी। फिर डेकोरेशन के लिए भी है, बहुत बढ़िया। देखिए आप, डेकोरेशन के लिए स्टोन्स हैं, कलरफुल स्टोन्स हैं, यानी कि छोटे छोटे पत्थर है जो कलरफुल आप अपने डेकोरेशन के लिए रख सकते हैं। अपने हॉल में आप रख सकते हैं ये सारा डेकोरेशन। फ्लावर्स है, फ्लावर वेस है, बहुत बढ़िया है। देखिए अभी यहाँ पे खिलौने हैं, देखिए बच्चों के लिए ले सकते हैं आप, और लेंगे नहीं तो फिर घूम तो सकते ही है। ग्लास गोगल्स, देखिए बढ़िया आइटम्स। सेल में जो चीज़ें हैं वो बहुत अच्छी अच्छी मिलती है, जैसे आपको रेगुलर नहीं मिलती, लेकिन सेल में मिल सकती है, तो आप देख सकते हैं। देखिए क्लोथ्स भी हैं, देखिए फिर से वही यहाँ पे इमिटेशंस ज्वेलरी है, इमिटेशन एंड ज्वेलरी भी है। देखिए आप, हर प्रकार की चीज़ें यहाँ पर मिलती है। अचार भी है, देखिए राजस्थानी एंड पंजाबी अचार, पापड़, मुरब्बे, ये भी है। देखिए मैजिक बॉल है, मैजिक बॉल। इसमें मैजिक होता है भैया, मैजिक होगा। જોઈએ હવે મેજિક બોલ કેવા થશે। कपड़े भी है, देखिए अच्छा सा स्टॉल, अच्छा सा स्टॉल है, अच्छा सा स्टॉल है। आप देखिए देख सकते हैं। देखो ये टॉयस, खिलौने बच्चों के लिए। रिम जिम होम प्रोडक्ट्स, देखिए क्या क्या है होम प्रोडक्ट्स में, देख सकते हैं आप। कुछ दिखाते हैं, देखिए मसाला है। हाँ हाँ मसाला इसमें यूज करते हैं। कोई भी चीज़ बनाइए, फिर से बनाना हो ना कटिंग कर लीजिए ऐसा, इसमें डालिए, पुलाव बनाइए, पनीर बनाना हो पनीर बनाइए, और ये मसाला रहता है। देखो इसको डालना है, और ये पानी, हल्का सा पानी डाल दीजिए और मिला दीजिए, मिला के फ्राई कर दीजिए। चाय पे, नाश्ते पे, लंच पे बनाने खाने का रहता है, चाय मिलाना है, और जो भी चीज़ बनाइएगा सब बनेगा। वेज फ्राई, पनीर चिल्ली, वेज पीस, मंचूरियन, जो भी चीज़ बना लीजिए मिनट में बनेगा। चाय पे, नाश्ते पे, बच्चे लोग को लंच में बनाइए, खिलाइए। क्या प्राइस है? 200 200 रुपये डे नाइट है। डे नाइट 200 में डे नाइट। फाइबर वाला भी डे नाइट में, दिन में चलता है, रात में नहीं। और आप डे नाइट में दोनों में यूज करिए। ये भी प्रोटेक्शन ग्लास आता है। अच्छा ग्लास आता है, यहाँ चलिए यहाँ पे आ जाना, पैसा रिटर्न। क्या बात है। कितने दिन तक रहोगे इधर? 1 मंथ, ओके। अच्छा, गूगल्स में वैरायटी तो अच्छी है, देख लीजिए अगर वैरायटी है तो। लेकिन अभी तो मतलब शाम हो गई है, फिर भी ये चेंज क्यों नहीं हुआ है ग्लास? ये सन ग्लासेस में नहीं आता। अच्छा, ये प्रोटेक्शन खाली ग्लास आता है, प्रोटेक्शन के लिए आता है। जैसे आप नाइट में घूम रहे हो ना, बाइक यूज कर रहे हो, सब बिल्कुल क्लीन दिखता है। ये चेंज नहीं होता ग्लासेस। ओके। सन ग्लासेस चेंज होता है। वही मैं बोल रहा हूँ, सन ग्लासेस लोग नहीं। में ब्लैक होता है, शाम हो जाता है, जैसे वो वाइट होता है हाँ। glass, वो नहीं है। अच्छा वो इस फ्रेम में आता है। ये अच्छा इसमें जल्दी नहीं, उसको आप करवाना पड़ता है। ये ऐसा ही आता है। अच्छा, इसमें करवाना पड़ेगा। ठीक है, मतलब इसमें लाइट का रिफ्लेक्शन नहीं आएगा, बिल्कुल नहीं। मतलब रात को पहनेंगे तो भी दिक्कत नहीं। वो सूखा है ये, यही एक है और कोई भी है? इसमें अवेलेबल में इतना ही पीस है अभी। ये वाले? हाँ, सब वही है। फाइबर के पे आप ये ग्लास फाइबर ये फ्रेम जैसा नहीं, लेडीज के लिए देखो। लेडीज के लिए पूरा ब्रांड हुआ है। अच्छा, वहीं पे
एंटरटेनमेंट एंड गेम जोन भी है। 3 तीर में से 2 तीर पीले में लगे तो 1 गिफ्ट मिलेगा, कहीं पे भी नहीं लगेगा तो आपका रुपया टूटेगा। वो तो रुपया ही टूटता है। देखिए पर्व भाई અમારા યતુભાઈએ કંઈક વોધ કર્યો લાગે છે। યતુ શેમાં બેસવું છે તને? હે શેમાં બેસવું છે? એમાં બેસવું છે? કોણ બેસશે તારા ભેગું? એને પાછળથી પકડ. તું આ બાજુ આવ્યા ને એની બાજુ બેસાડ. યથા તું પકડજે. કરવા યથુન પકડજે ભેગો. મળે તો નહીં પણ નથી દેવાનું. મળે તો નહીં. યતુ યતુ. જોઈ શકો છો દર્શક મિત્રો, સરસ મજાના ચકડોળ અમુક બંધ છે પણ ચાલુ બી છે। મજા આવી જાય। સન્ડેના ફરવા આવી જાઓ તો જરા મજા આવી જાય, રિફ્રેશ થઈ જવાય। અહીંયા જોઈ શકો છો આ હોડી છે, નાના બાળકો માટે જ છે। આ બોટ છે એ પણ બાળકો માટે છે, જોઈ શકો છો। આ વિડીયો આપણે બંને ભાષાની અંદર બનાવ્યો છે, હિન્દીમાં પણ અને ગુજરાતીમાં પણ, તો બધા માટે આ ઉપયોગી થાય, જોઈ શકે બધા, સમજી શકે, મજા આવી જાય। જોઈ શકો છો દર્શક મિત્રો, ખાસ સન્ડે છે તો એન્જોય કરવા માટે આવી શકો ગમે ત્યારે। આમ તો રેગ્યુલર ચાલુ જ છે, 1 મહિના સુધી ચાલુ રહેવાનું છે। આ ખાસ જલપરીનું સેશન બહુ સરસ છે, નાના બાળકોને મજા આવી જાય અને મોટા ધડાક રિફ્રેશ થઈ જાય એટલે ચાલે એવું છે, તો આવી શકો છો તમે। ब्रेक डांस झूला देखिए, वैसे भी कोई लोग नहीं झूल रहे हैं, ब्रेक डांस अकेला ही झूल रहा है। बढ़िया है, वैसे मज़ा है, ऐसा है। તમે શું લીધું યદુભાઈ? ગાડી લીધી છે? જો આ બમ્પર કાર છે તો એમાં તમે બેસી શકો છો। આ બધી સૂચનાઓ છે, એ સૂચનાઓ તો ઠીક છે, 5 વર્ષથી નાના બાળકો આમાં ના બેસી શકે। ઇલેક્ટ્રિક કાર છે એમાં સામસામે કાર ભટકાવવાની હોય, એક્સિડન્ટ કરવાનું હોય, મજા આવે। 5-10 મિનિટ, માંડ 10 મિનિટ નહીં, 5-1 મિનિટ બેસાડે એમાં, પણ ઇલેક્ટ્રિકથી ચાલતી હોય છે એટલે જરા મજા આવી જાય બાળકોને। બમ્પર કાર માટે ઇન્ક્વાયરી ચાલુ છે। 2.5 મિનિટ બેસવા દેશે ખાલી, મને એમ કે 5-1 મિનિટ બેસવા દેશે, 2.5 મિનિટ જ બેસવા મળે, વિચારી લો તમે, એ રીતનું છે। ઇલેક્ટ્રિક કાર છે, મેં જે કહ્યું એ રીતે સામસામે કાર ભટકાવવાની હોય છે, એક્સિડન્ટ કરવાનું હોય અને 2.5 મિનિટમાં કામકાજ પૂરું થઈ જાય એટલે આવતા રહેવાનું। અહીંયા જોઈ લો ભૂત બંગલો છે, જેને જોવાની ઈચ્છા હોય ભૂત તો એ જોઈ શકો, બાકી ભૂત તો આપણને આમે જોવા મળતા જ હોય એટલે આપણે જોવાની જરૂર ન પડે। ભૂત તો આપણે જોતા જોઈએ છીએ એટલે જોઈ શકો છો। અહીંયા વળી પાછા ટેડી બિયર અને જોઈ શકો છો। 1 game 1 chance 50 rupees। ઓ 1 game 1 chance 50 રૂપીસ। જોઈ લો તમે, બધા ગ્લાસ એક જ બોલની અંદર તોડી દેવાના છે, જોઈ શકો છો। તો ચાલો દર્શક મિત્રો, હવે રાઇફલ શૂટિંગ છે, પૂછી જો કેટલા રૂપિયા છે, પૂછવું પડે બેટા, એમાં પૂછવામાં તમે ઘટો તો મેળ ન પડે।
50 રૂપિયા. કેટલી વખત ચાન્સ મળે? 8 ચાન્સ મળે. બરાબર છે. તો 8 ચાન્સ લેવા હોય તો લઈ શકો છો. એક, બે. વાહ, શું હાલે? બરોબર, આઠે ગઠે છે. ટ્રાય કરે તને છેલ્લો એક ટ્રાય કરજો બોલ. પેલા તારથી ઉપર છે નહીં ને કેટલા? 4.5 ઉડી ગયા. 5. એટલા ફ્રી વાહ, બરોબર ભાઈ. ઉભા રહો, ઉભા રહો. તો દર્શક મિત્રો, હવે આ વિડીયોને બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. ફરીથી મળીશું બ્લોગની અંદર. ત્યાં સુધી અમારા વિડીયોઝ, અમારા શોર્ટ વિડીયો તમે જોતા રહેજો. અને ખાસ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બધા વિડીયોને લાઈક કરતા રહેજો. તમારા લાઈકથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળતું હોય છે. તો ફરીથી મળીએ છીએ નવા બ્લોગમાં. ધન્યવાદ. થેન્ક યુ સો મચ.